आपનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો પ્રધાનમંત્રી મોદી આવતીકાલે આવશે ગુજરાત પ્રવાસી પ્રધાનમંત્રી છે। કાલે રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે। અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશે। પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે। ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી। વાઇબ્રન્ટ સમિટમાં ઘણા રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે। મંગળવારે સવારે 9:20 વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં બ્રીફિંગ કરશે, જે બાદ 9:30 વાગે રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે। સાંજે 6 વાગે સાબરમતી આશ્રમની મુલાકાત કરશે અને સાંજે 7 વાગે હોટલ લીલામાં યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા સાથે ડિનર કરશે। રાત્રે ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે પીએમ મોદી। બુધવારે સવારે 9 વાગે મહાત્મા મંદિરમાં 3 ગ્રુપ ફોટો સેશન યોજાશે અને સવારે 9:40 વાગે 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે। બપોરે 12:30 વાગે યુએઈ સાથે કરારનું આદાન પ્રદાન કરશે। બપોરે 1:30 કલાકે ચેક ગણરાજ્યના રાષ્ટ્ર પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરશે પીએમ મોદી અને બપોરે 2:30 વાગે ગ્લોબલ સીઈઓ સાથે ચર્ચા કરશે અને સાંજે 5 વાગે ગ્લોબલ કેટસના ફિટનેસ લીડરશિપ ફોરમમાં તેઓ જોડાશે। એટલે કે 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના પ્રવાસ માટે પીએમ મોદી રવાના થશે। તો લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન। ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન। રાજકીય રીતે વજૂદ ઊભું કરવા સંમેલન યોજાયું છે। ક્ષત્રિય સમાજને હાસ્યામાં ધકેલવામાં આવ્યા। પાર્ટીઓ ક્ષત્રિય સમાજને વધુ સ્થાન આપે। આગામી દિવસોમાં વધુ સંમેલન થશે। વધુમાં કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપણે 70 વર્ષની રાજકીય વહવાન ભોગવ્યો છે, એટલે હવે વનવાસ જે ભોગવ્યો છે, હવે આપણે પાછું લેવાનો સમય આવી ગયો છે અને આપણું સ્થાન કોઈના પગરખા પાસે નથી, તેવો સૂર પણ આગેવાનોએ આપ્યો છે। અમદાવાદના વિરમગામ પાસેના વિઠલાપુર ખાતે ગુજરાત ક્ષત્રિય સભા યોજાઈ, જેમાં ક્ષત્રિય સમુદાયના સામાજિક, રાજકીય, આર્થિક મુદ્દાઓ અંગે સંમેલનમાં મંથન કરવામાં આવ્યું। તેમજ કરણી સેનાના સ્વર્ગવાસી સુખદેવસિંહ ગોગામેડી અને સ્વર્ગવાસી વિજયસિંહ ચૌહાણના હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ પણ કરવામાં આવી। ક્ષત્રિય વ્યાખ્યામાં આવતા ગરાસિયા રાજપૂત, કારડિયા રાજપૂત, કાઠી દરબાર અને નાડોદા સહિતના સમાજને એક તાતણે બાંધવા તે માટે ક્ષત્રિય સંગઠન રચનાની રણનીતિ ઘડાઈ છે। ક્ષત્રિય સમાજને પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી રાજકીય પક્ષોના સંગઠનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના બોર્ડમાં પ્રતિનિધિત્વ માંગ કરાઈ છે। લોકસભામાં અથવા આપ કહો છો એમ કે રાજકારણમાં ક્ષત્રિય સમાજનું વજૂદ ઊભું કરવા માટેનું પણ આ સંમેલન આપ ગણી શકો। અમે તો બધી જે મુખ્ય પાર્ટી છે કોંગ્રેસ અને ભાજપ, એના જે મોવડી મંડળ અથવા એના જે આગેવાનોને કહેવા માગીએ છીએ કે અમારા અનુભવથી અમને એવું લાગી રહ્યું છે કે છેલ્લા 1 વર્ષથી કે 2 વર્ષથી ક્ષત્રિય સમાજને ધીરે ધીરે વાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યો છે અને એ દેખાય છે વર્તમાનમાં અમને। એટલા માટે અમે માગણી એ કરીએ છીએ કે બંને પક્ષો અમને વધારેમાં વધારે લોકસભામાં, બોર્ડ નિગમમાં, પક્ષોના સંગઠનમાં અમને સ્થાન આપે। રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યા। સાહેબ, રાજકારણનો વનવાસ તો આપણે ક્યારના 70 વર્ષથી ભોગવી રહ્યા છીએ। કેમ રાજકારણનો વનવાસ? પેલા રાજકારણ, રાજ સત્તા હતી કોની એ તો મને બતાવો। આપણી હતી રાજ સત્તા અને એ જ રાજ સત્તાથી આપણે 70 વર્ષથી વંચિત છીએ, 70 વર્ષથી વનવાસ ભોગવી રહ્યા છીએ। પણ બહુ થયું, હવે ક્યાંક ને ક્યાંક મારા ભાઈઓ જ્યાં સુધી સંગઠિત નહીં થાય ત્યાં સુધી આ સમાજ આ વનવાસ તમારે ને મારે ભોગતો જ રહેવો પડશે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આંખ ઉઘાડો। આગેવાનો તમારા ઘરના બારણા ખખડાઈ રહ્યા છે આંખો ઉઘાડવા માટે। હવે તો ઉઠો। ક્યાંક ને ક્યાંક આઝાદી પછી અત્યારે જો આરામ કરતો સમાજ હોય તો એ હજુ આપણો સમાજ છે। હવે આરામમાંથી જાગો અને જે હાસિલ જે આપણું છે એ લેવા તરફ ભાગો। આપણું છે એવું નથી કોઈનું છે, જે આપણું છે એ લેવા તરફ ભાગો। ક્ષત્રિય સમાજ આપણે આર્થિક, સામાજિક અને રાજકીય
રાજકીય રીતે નોંધ નથી લેવાતી. કેમ નથી લેવાતી? કોઈ કે અરે દોયડા જવું, કોઈ કે ન આવશો. મને દુઃખ થાય છે કે પગરખામાં બેસવાની જગ્યા આપણી નથી. શક્ય હોય તો ન જાઓ. રજા રાખશો તો આગેવાનો નેતાઓ ઘરે બોલાવવા આવશે. અને સાથે સાથે આપણો તો ધર્મ છે સેવાનો, તો આપણે બીજા સમાજની સારી રીતે સેવા કરીએ. આ નેતાઓની સેવા કરવા જેવું નથી. તો હવે વાત ભર શિયાળે માવઠાની. ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો. કાલથી 2 દિવસ માવઠાનો માર રહેશે. આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી છે અને આવતીકાલથી અમદાવાદમાં 2 દિવસ માવઠું પડી શકે છે. 8મીએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તો 9મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. તો 2 દિવસ જે માવઠાનો માર રહેવાનો છે, કઈ કઈ જગ્યાએ વરસાદ થવાનો છે, ગ્રાફિકના માધ્યમથી સમજીશું કે ક્યાં આવતીકાલે વરસાદ થવાનો છે. કાલે માવઠું ક્યાં થઈ શકે છે? તો ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ થઈ શકે છે. સાથે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે વાત કરીએ 9મીએ ક્યાં વરસાદની એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 9મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ થઈ શકે છે. ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે. નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં 9મી જાન્યુઆરીએ માવઠું થઈ શકે છે. હવામાન વિભાગની આ આગાહી છે. માવઠાની શક્યતા છે. જો કે ભર શિયાળો ચાલી રહ્યો છે અને તે વચ્ચે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠું થઈ શકે છે. નજર અન્ય સમાચારો પર. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર પડી છે. હાપા માર્કેટ યાર્ડમાં જણસી સલામત સ્થળે ખસેડાઈ છે. માવઠાની આગાહી વચ્ચે ખુલ્લામાં જણસી પડી હતી. ન્યૂઝ 18 ગુજરાતીએ રજૂ કર્યો હતો અહેવાલ. જણસી સલામત ખસેડવા હવે કવાયત તેજ કરાઈ છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે માવઠાની આગાહીને લઈને જે પ્રકારે કોઈ પણ તકેદારી ન દાખવતી હોય તેવા ન્યૂઝ 18ના અહેવાલ બાદ માર્કેટિંગ યાર્ડનું તંત્ર છે તે સફાળું જાગ્યું છે. અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, ખેડૂતોની જે જણસ છે જે ખુલ્લામાં પડી છે, આ જણસને હાલ ભરાવવામાં આવી રહી છે ને જે પ્રકારે સલામત સ્થળે છે તે ખસેડવામાં આવી રહી છે. હાલ જે પ્રકારે મજૂરો છે તેને કામે લગાડવામાં આવ્યા છે. ને જે પ્રકારે ન્યૂઝ 18ને અહેવાલ પ્રસારિત કર્યો હતો તેને લઈને તાબડતોબ જે આ ખેડૂતોની મગફળી સહિતની જે જણસો છે તે જણસો ખુલ્લામાં પડી હતી. આ જણસોને છે તે સગે વગે કરવાનું એટલે કે સલામત સ્થળે ખસેડવા માટે હાલ પ્રયાસો છે તે હાથ ધરાય છે. અને ન્યૂઝ 18 અહેવાલની અસર છે તે અહીં જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અન્ય મહત્વના સમાચાર. બનાસકાંઠાના થરાદમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો જપ્ત કરાયો. ભુજ RR સાલે 2,66,000નો જથ્થો જપ્ત કર્યો. ખાતરની 1,000 બોરી જપ્ત કરી છે. 2 ગાડીમાંથી ખાતરનો જથ્થો જપ્ત કરાયો છે. તો પંચમહાલમાં કાઠણી ગામે નજીક કેનાલમાં લીકેજના કારણે હજારો લીટર પાણી વેડફાયું. ત્યારે એફિડેવિટ નીચે લીકેજ થતા પાણી વેડફાયું હતું. કુણ નદી પર નહેર પસાર કરવા એક વેડેટ બનાવ્યું હતું અને ત્યારે હજારો લીટર પાણી વેડફાયું છે. મહીસાગરના કાકાના ચમારિયા ગામ નજીક પસાર થતી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ફરી વળતા ઘઉં, ચણા સહિત રવિ પાકને નુકસાન થયું છે. પાનવ ડેમમાંથી કેનાલમાં 550 ક્યુસેક પાણી છોડાયું હતું, જ્યાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે વારે વારે ગાબડું પડતા નુકસાન થાય છે. અગાઉ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી. જોકે અધિકારીનું કહેવું છે નુકસાનનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવાશે. ખેડૂતોને ઉભા પાકમાં પાણી પડવાથી તૈયાર થયેલો પાક
બિલકુલ નિષ્ફળ ગયો છે. વધારે પાણીના સ્ત્રોતના કારણે ખેતરના પાળા પણ તૂટી ગયેલા છે. સાહેબ અહીંયા અમારે રવિ પાકમાં ઘઉં, ચણા, મકાઈ આ બધો પાક હતો, પણ પાણીના કેનાલ તૂટવાના કારણે અમને બહુ નુકસાન થયું. અત્યારે મારે 36 ગુંઠા 60 ગુંઠા જમીન છે, એમાં ભરપૂર પાણી છે અત્યારે હાલમાં. એમાં એવું છે કે બાજુમાં પાઇપ ડ્રેન હતું, એટલે પાઇપ ડ્રેનમાંથી કોતરમાં પાણી જતું રહ્યું હતું, પણ કોતરમાં આજુબાજુના ખેતરોમાં નુકસાન થયું છે એવો અહેવાલ મળેલ છે, જેનો સર્વે અમે કરાવી દઈએ છીએ. મહીસાગર જિલ્લામાં અનેક કેનાલોની અંદર વારંવાર ગાબડા પડી રહ્યા છે અને ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે. આજ રોજ જે કાકાના ચમારિયા ગામે ખેતરમાં પાણી ઘૂસી ગયું છે, કેનાલની અંદર પાનમ કેનાલ કહી શકાય, તેમાં મસ્ત મોટું ગાબડું 15 થી 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા તમામ જે પાણી છે તે ખેતરોમાં ઘૂસી ગયા છે. આપણી સાથે એક નાગરિક છે ગામના, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો? વારંવાર ખેતીની અંદર નુકસાન થઈ રહ્યા છે, કેનાલોની અંદર ગાબડા પડી રહ્યા છે, ખેતી નુકસાન થઈ રહી છે, ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, શું કહેશો? આ બાબતમાં જ્યારે કેનાલની સ્થાપના થઈ ત્યારે આજ સુધીમાં કોઈ રિપેરિંગ કામ થયું જ નથી. અત્યારે જે ગાબડું પડી ગયું ગઈકાલ રાત્રે, એમાં અધિકારીઓ આજે બધા સવારે આજ દિન સુધી અધિકારીઓ અહીંયા કોઈ ઓટો મારવા પણ આવતા નથી. અને મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 3 વર્ષની અંદર આ પાનમ કેનાલની અંદર ઓછામાં ઓછા 4 થી 5 જગ્યાએ આવો મોટો ગાબડો પડેલો છે, અને આજ દિન સુધી સરકારે આ બાબતમાં કોઈ વળતર આપ્યું નથી. તો આ વખતે એનો સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એવી અમારી રજૂઆત છે. ગત રાત્રિના રોજ 15 થી 20 ફૂટ જેટલું મોટું પાનમ કેનાલની અંદર ગાબડું પડ્યું છે. કેટલી ખેતીમાં નુકસાન કહી શકાય અને કેટલા ખેતરોમાં પાક નષ્ટ થયો, શું કહેશો? આ બાબતમાં તો અહીંયાથી મોડીને લગભગ 40 થી 50 હેક્ટરની અંદર નુકસાન થયું જ છે. આપ સાહેબ પણ જોઈ શકો છો, અહીંયા પાક બિલકુલ નષ્ટ થઈ ગયો છે કે જે એમાં ખેડૂતને કંઈ મળવાપાત્ર રહેતું નથી. પારાનું ધોવાણ થઈ ગયું છે. આજ દિન સુધી સરકારે કોઈ આગલી ગાબડોમાં પણ વળતર નથી આપ્યું. તો અમારી બધાની એવી પ્રાર્થના છે સરકારને કે ભાઈ આ યોગ્ય રાહે કાર્યવાહી કરીને ખેડૂતોને એનું યોગ્ય વળતર આપે. જે બિલકુલથી અહીંયા સ્થાનિક છે તેઓ કહી રહ્યા છે કે કેટલીય વાર અહીંયા પાનમ કેનાલની અંદર ગાબડા પડી રહ્યા છે, મસ્ત મોટા ગાબડા પડી રહ્યા છે, ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. વારંવાર જે નુકસાન છે તે થઈ રહ્યું છે. અત્યાર સુધી તો વળતર મળ્યું નથી, પરંતુ આ 15 થી 20 ફૂટ જેટલું મોટું જે પાનમ કેનાલની અંદર ગાબડું પડ્યું છે તેને લઈને પાણી ઘૂસી જતા નુકસાન અત્યારે ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે. ત્યારે હવે કેવા પ્રકારનું વળતર અહીંયા ચૂકવવામાં આવે છે? હાલ તો અધિકારીઓ પણ વળતર આપીશું તેવું કહી રહ્યા છે, પરંતુ કેટલું વળતર ખેડૂતોને મળે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સતત બદલાતા વાતાવરણ વચ્ચે અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાંઠડી સહિત આજુબાજુના પંથકમાં દિવેલાના પાકમાં ફૂગ આવી ગઈ છે. છેલ્લા 4 દિવસથી ધુમ્મસ છવાતા તૈયાર થયાના આરે આવેલા પાકમાં ફૂગ લાગી ગઈ અને જેથી ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ગામમાં અંદાજિત 200 એકર કરતાં વધુ જમીનમાં દિવેલાનું વાવેતર કરાયું છે. ખેડૂતોએ દવા છંટકાવ કર્યા બાદ પણ પરિણામ નહીં મળતા ખર્ચમાંથી પડવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે સરકાર નુકસાનીનું વળતર આપે. अभी मार्च की शुरुआत में यहाँ का जो तापमान है वो लगभग 35 डिग्री सेंटीग्रेड होने लग गया है. तो इससे क्या होता है कि 35 अगर 5-10 डिग्री टेम्परेचर ज़्यादा हो रहा है तो इसमें क्लोरोफिल की कमी आती है. इससे प्रकाश संश्लेषण कम होता है और पौधा खाना सही तरीके से नहीं बना पाता, इसलिए दाने कम बढ़ते हैं और हल्के रहते हैं. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મોટી કાંટડી ગામમાં ખેડૂતોએ હોંશે આ વર્ષે દિવેલાની ખેતી કરી છે અને દિવેલાની ખેતી થકી મબલક ઉત્પાદન મળવાની ખેડૂતોને આશા બંધાઈ હતી. પરંતુ છેલ્લા 3-4 દિવસથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવવાના કારણે હાલ જે ફૂગ છે તે દિવેલાના પાકમાં પડી ગઈ છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે આ ફૂગ છે તે સતત જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેના કારણે ફૂગ આવી છે અને ફૂગ આવતા જ આ જે અહીંના જે દિવેલા છે જે લાગ્યા છે તે આખા નષ્ટ પામી જાય છે અને જેને લઈને ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવે છે. અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર મોટી કાંટડી સહિતના જે આજુબાજુના ગામો છે આ ગામોની અંદર તેમાં દિવેલાની ખેતી કરવામાં આવી છે અને આ દિવેલાની ખેતી ખેડૂતોએ એટલા માટે કરી હતી કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ સારો થયો હતો, સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ હતી, તેથી ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે પોતાને જે ભૂતકાળમાં જે નુકસાન થયું છે નુકસાનનું વળતર મળશે. પરંતુ ખેડૂતો માટે હાલ તો માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો હાલ તો સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે જે આ નુકસાન થઈ રહ્યું છે તેનું સર્વે કરવામાં આવે અને વળતર આપવામાં આવે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોટી કાંટડી, પંચમહાલ. ખેડૂતોને છેલ્લા 4-5 દિવસથી ધુમ્મસના કારણે
એવો ચેપી રોગ આવ્યો છે જેને ફૂગ એવું કહેવામાં આવે છે, જેથી આખી તમામ જમીન લગભગ 200 એકર દિવેલા સાફ થઈ જાય એવી પરિસ્થિતિ છે. વાતાવરણને કારણે ધુમ્મસ ફરી વાર હતો અને આ સાલ તો મેં આ વર્ષ દર વર્ષે સારું એવું મળતું હતું, પણ આ વર્ષે તો હાવ હમુરકું ખતમ થઈ ગયું. પણ મેં 5 એકર કર્યા, પણ એમાં કંઈ ફૂગ ફરી વળી છે અને કશું ઉત્પાદન મળે એવી સ્થિતિ નથી. માગણી એ જ અમારે છે, બસ અમારા પ્રત્યે ખેડૂતો પ્રત્યે કંઈક સરકાર સહાય કરે. જે આ વાયરસ ફૂગ પ્રકારનો, તો અત્યારે એક બી છોડ પર કોઈ જીવવું રહ્યું જ નથી અને એનો ટોટલ વાયરસને લીધે કોઈ બીજ ઉત્પન્ન થાય એવી કોઈ પરિસ્થિતિ રહી જ નથી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું.